નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં? ચાલો, મારું વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે ભાઈ કે નથી દેખાતું? જણાવી દો એકવાર ફટાફટ ભાઈ. ચાલો, મારો વોઇસ ઇઝ ક્લિયર? યસ, ઓકે, ક્લિયર છે સર, ક્લિયર છે, વોઇસ ઇઝ ક્લિયર સર. ચાલો, તો આજના ભવ્ય સેશનની શરૂઆત કરીએ એ પહેલા એક સરસ મજાની નાનકડી વાત મારે તમારી સાથે શેર કરવી છે. આની વાત છે કે વિદ્યાર્થી મિત્રો, હાર્ડવર્ક કરવાથી શું મળે? હાર્ડવર્ક કરવાથી શું મળે? તો વિદ્યાર્થી મિત્રો, હાર્ડવર્ક કરવાથી શું મળે ને આજે મારે તમને જણાવવું છે. એક સરસ મજાની વાત છે કે ભાઈ મેકડોનલ્ડ્સ, તમે લોકોએ નામ તો સાંભળ્યું હશે, જેમના બર્ગર્સ, જેમની ફ્રેન્ચ ફ્રાઈઝ જે છે એ બહુ ફેમસ છે. આઈ થિંક તમે લોકોએ નામ તો સાંભળ્યું હશે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ વેચવા વાળા અને એક બર્ગર વેચવા વાળા લોકો પણ છે, એ આજે કેવડું મોટું કામ કરે છે. તમે સ્ટારબક્સ તો નામ સાંભળ્યું હશે. શું વેચે છે? નોર્મલી કોફી. તો વિચાર કરો, કોફી અને એક ઇન્ટરનેશનલ વડાપાઉં કહી શકાય, એટલે કે બર્ગર. જો એવું કરીને પણ તમે જો મહાન બની શકતા હોય તો આપણે તો એજ્યુકેશન મેળવીએ છીએ, આપણે તો અભ્યાસ કરીએ છીએ. તો અભ્યાસ કરીને આપણે શું મેળવી શકશું એના વિશે વિચાર કરશો ને તો જરૂરથી તમને ખબર પડશે કે અભ્યાસનું છે ને એ શું મહત્વ છે. તો આવા જ એક સરસ વિચાર સાથે આજના સેશનની શરૂઆત કરીએ. તો ચાલો, બુક અને પેન લઈ લેજો ભાઈ, પાઠ્યપુસ્તક સાથે રાખજો અને બોલ પેન સાથે રાખજો, એક નોટ સાથે રાખજો અને ભણવાની શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો લેક્ચર. આઈ થિંક પેન મારી અહીંયા છે. આપણે લોકો શું ભણીએ છીએ તો કે આપણી આસપાસમાં દ્રવ્ય. અને આજના લેક્ચરમાં આપણે તમારી ટેક્સ્ટબુકમાં ટોપિક આપેલો છે 1.3 નામનો ટોપિક છે. એ છે દ્રવ્યની અવસ્થાઓ, જેને કહેવામાં આવે સ્ટેટ ઓફ મેટર. કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. અને આજે આપણે દ્રવ્યની બે અવસ્થાઓ, એકનું નામ છે ઘન અવસ્થા અને બીજાનું નામ છે પ્રવાહી અવસ્થા. ઘનનો મતલબ થાય છે સોલિડ્સ અને પ્રવાહીનો મતલબ થાય છે લિક્વિડ. આ બંને વિશે આજના લેક્ચરમાં છે એ આપણે ડિસ્કશન કરવાના છીએ. તો એ સાથે થોડુંક રિવિઝન કરી લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે લોકોએ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી ગયા હતા. કેના વિશે ચર્ચા કરી હતી? તો કે દ્રવ્યના કણોની બરોબર, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાની ધારદાર તૈયારીઓ કરી હતી. અને એમાં આપણે લોકોએ પહેલી દ્રવ્યની લાક્ષણિકતા જોઈ હતી કે દ્રવ્યના કણો કેવા હોય છે, એમની વચ્ચે શું હોય છે તો કે ખાલી જગ્યા હોય છે. આપણે લોકો એવું જોયું હતું. ત્યાર પછી દ્રવ્યના કણો કેવા હોય છે તો કે સતત ગતિશીલ હોય છે. બરોબર, ગતિશીલ હોય છે, એના વિશે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી ત્રીજો મુદ્દો કે આપણે લોકોએ ચર્ચા કરી ગયા હતા કે દ્રવ્યના કણો શું કરે છે તો કે એકબીજાને શું કરે છે તો કે આકર્ષે છે. બરોબર, તો આ ત્રણ દ્રવ્યના કણોની ભૌતિક અવસ્થાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. અને હવે આજના લેક્ચરમાં એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જેનું નામ છે દ્રવ્યની અવસ્થાઓ, સ્ટેટ ઓફ મેટર. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક સમજતા પહેલા તમારે લોકો એક વસ્તુ સમજવું જરૂરી છે. એ છે પહેલા તો દ્રવ્ય. એટલે જે લોકો નવા વિદ્યાર્થીઓ જોડાયા છે, જે લોકોને ખ્યાલ નથી કે દ્રવ્ય કોને કહેવાય, બરોબર, તો એ વ્યક્તિઓ પહેલા દ્રવ્ય કોને કહેવાય ને એ સમજે. હવે જે લોકોને કન્સેપ્ટ ક્લિયર છે કે દ્રવ્ય કોને કહેવાય, તો એના માટે એક સરસ મજાની વાત મારે એ કરવી છે મારા વાલીડાઓ, મારા દીકરાઓ. એ વાત કરવી છે કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ તો અવસ્થાઓ કોને કહેવાય. પેલા તો એ વસ્તુ સમજવા તમને આવડતી હોવી જોઈએ. જો દ્રવ્ય તો ખબર છે, અવસ્થા વિશે તમને જો ખ્યાલ પડી જાય તો તમને ખબર પડી જાય કે આ ટોપિકમાં આપણે શું ભણવાના છે. ડન? ક્લિયર અહીંયા સુધી? ભલે. ઓકે સર. તો અવસ્થાઓ ભાઈ, અવસ્થાઓ એટલે ઘણા બધા લખે છે પરિસ્થિતિ, પ્રકૃતિ. વેરી ગુડ, સરસ, ઘણું બધું લખે છે. પરંતુ અવસ્થાઓનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે સ્થિતિ. પરિસ્થિતિ પણ કરતા પણ વધારે હું શબ્દ એવો વાપરીશ કે સ્થિતિ. સ્થિતિ એટલે શું? કઈ સ્થિતિમાં છો? એક સરસ મજાનું ઉદાહરણ આપું એટલે તમને ખબર પડે કે સ્થિતિ એટલે શું. અને સ્થિતિ સમજશે એટલે અવસ્થા વિશે ખબર પડી જશે. ઉદાહરણ તરીકે તમારી પાસે બહુ જ પૈસા છે, તમે બહુ જ ધનવાન છો, તમારી પાસે આમ પૈસાનો ઢગલો છે. હો ભાઈ, આમ જલસા, બાપો. બરોબર, 5-6 આઈફોન તો આમ કરીને આમ તમે ઘા કરી ગયો દરરોજના. આમ ગીંજામાંથી લાખ રૂપિયાનું બંડલ પડી જાય ને તમે હામુય ન જોવો, એટલો પૈસો તમારી પાસે છે, માની લો. તો તમે અત્યારે કઈ સ્થિતિમાં છો? ધનવાનની સ્થિતિમાં કેવો કે નો કેવો? કે તમે ધનવાન કેવાવ કે નો કેવાવ? હા સર, અમે ધનવાનની સ્થિતિમાં છીએ.
અંબાણી, યસ વેરી ગુડ, પેલું સ્થાન આવે અંબાણી, બરોબર, પછી આવે અદાણી અને પછી આવે હિરેન સર. મસ્તી કરું ભાઈ, આપણે પૈસા વાળા નથી, બરોબર. તો અદાણી અંબાણીનો વિચાર આવે આપણને કે ભાઈ બહુ પૈસા વાળા, ભાઈ ટાટાનો વિચાર આવે આપણને, બરોબર, બહુ પૈસા વાળા ભાઈ. તો એ કેવી સ્થિતિમાં છે? બહુ આપણે એમ કે એની પરિસ્થિતિ બહુ સારી છે, એ પરિસ્થિતિ બહુ સારી છે એની ભાઈ, બહુ પૈસા વાળો, બહુ સ્થિતિ મસ્ત છે એની. યસ વેરી ગુડ. તો હવે હું તમને એ જ વસ્તુ વિચારવાનું કહું કે બીજી અલગ વસ્તુ વિચારવાનું કહું કે તમને હું એમ કહું કે વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ એક ખૂબ જ ગરીબમાં ગરીબ વ્યક્તિની વિચાર કરવાનો છે. તો આપણે એવું કહીએ તો કે સાહેબ એને ખાવાનું નથી હોતું, એને પીવાનું નથી હોતું, એની પાસે રહેવાનું કોઈ હોતું નથી, એને હરખા કપડા પહેરવાના નથી હોતા. તો કેવી સ્થિતિમાં છે? ગરીબ સ્થિતિમાં છે. અને મધ્યમ વર્ગની વાત કરીએ તો આપણે બધા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીએ કે નથી આવતા? આપણે બહુ ગરીબ નથી, આપણે બહુ અમીર નથી, આપણે વચગાળાના છીએ, બરોબર. ખાવાનું થઈ જાય છે, વ્યવસ્થિત ઘરે છે, વ્યવસ્થિત ખાઈ પીએ છીએ, વ્યવસ્થિત કપડા પહેરીએ છીએ, વ્યવસ્થિત હરી ફરીએ છીએ, બધી રીતની વસ્તુ કરીએ છીએ. તો આપણે બધા કેમ આવીએ? મધ્યમ વર્ગની સ્થિતિમાં આવીએ ને. તો આપણે કહીએ કે આપણે બધા મધ્યમ વર્ગની સ્થિતિમાં છીએ. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે. કેટલી અવસ્થાઓ છે? 3 અવસ્થાઓ. દ્રવ્ય 3 અલગ અલગ સ્થિતિની અંદર રહી શકે છે. દ્રવ્ય કેટલી સ્થિતિમાં રહી શકે બેટા? 3 અલગ અલગ પરિસ્થિતિ અથવા તો સ્થિતિ, તમે જે પણ કહો છો એની સ્થિતિમાં રહી શકે. અને 3 અલગ અલગ જે પરિસ્થિતિ અને સ્થિતિઓ છે એને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ શું ખબર છે? એકને કહીએ છીએ આપણે ઘન, બીજાને કહીએ છીએ આપણે પ્રવાહી અને ત્રીજાને કહીએ છીએ આપણે વાયુ, બરોબર. તો 3 અવસ્થા છે દ્રવ્યની. કેટલી? 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. આમ તો જોવા જાવ ને વિદ્યાર્થી મિત્રો તો દ્રવ્યની 5 અવસ્થાઓ છે. હે સર, દ્રવ્યની 5 અવસ્થા? શું બોલો છો? હમણાં તમે એમ કીધું અમને કે દ્રવ્યની તો 3 જ અવસ્થા છે અને હવે તમે સીધા પલટી કરી ગયા કે દ્રવ્યની 5 અવસ્થા છે. આમ થોડું હાલતું છે સર. તો એના માટેનો જવાબ મારે તમને આપવો છે કે ધોરણ 9 ની અંદર જો તમને કોઈ પૂછે ને કે દ્રવ્યની કેટલી અવસ્થા, તો તમે શું કહેશો ખબર છે? કે ધોરણ 9 ની અંદર દ્રવ્યની ટોટલ 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઇટ મીન્સ કે તમને દ્રવ્ય કાં તો ઘન સ્વરૂપમાં જોવા મળે, કાં તો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે અને કાં તો વાયુ સ્વરૂપમાં જોવા મળે. ડન. પરંતુ હું તમને શું કહું છું કે દ્રવ્ય 5 અવસ્થાઓ ધરાવે છે. તમે કહેશો કઈ કઈ? વેરી ગુડ, જીઆઈ મસ્ત મજાનો આન્સર આપી દીધો. તો ચોથી અવસ્થા છે એનું નામ છે પ્લાઝમા, બરોબર. અને 5મી જે અવસ્થા છે એનું નામ છે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન, એટલે કે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન એને કહેવામાં આવે છે. તો 5 અવસ્થાઓ છે કે જેના વિશે તમે 11-12 સાયન્સ કરશો અને પછી તમે કોલેજ કરશો અને પ્યોર સાયન્સનો અભ્યાસ કરશો, એટલે કે બીએસસી પ્લસ એમએસસી, તો ત્યારે તમે પ્લાઝમા વિશે પણ ભણશો અને થોડા ઘણા વધતા પ્રમાણમાં બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન વિશે પણ તમે છે એ એકદમ ડિટેલની અંદર છે એ શું કરવાના છો? અભ્યાસ કરવાના છો. ઓકે. પણ તમારે અત્યારે 3 જ અવસ્થાઓ ભણવાની છે કે ભાઈ દ્રવ્ય છે એ દ્રવ્ય આપણને 3 અવસ્થામાં જોવા મળે. કાં તો દ્રવ્ય ઘન અવસ્થામાં જોવા મળે, કાં તો દ્રવ્ય પ્રવાહી અવસ્થામાં જોવા મળે અને કાં તો દ્રવ્ય આપણને છે એ કેટલા અવસ્થામાં જોવા મળે? તો કે ભાઈ વાયુ અવસ્થામાં જોવા મળે. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, જુઓ, ઘનને અંગ્રેજીની અંદર સોલિડ કહેવાય, પ્રવાહીને અંગ્રેજીની અંદર લિક્વિડ કહેવાય અને ગેસને અંગ્રેજીની અંદર વાયુ કહેવાય, બરોબર. તો તમને દ્રવ્ય 3 અવસ્થામાં જોવા મળે. કેટલી અવસ્થામાં? 3 અવસ્થામાં. કાં તો એ પદાર્થ ઘન હોય, કાં તો એ પદાર્થ પ્રવાહી હોય, કાં તો એ પદાર્થ વાયુ હોય. હવે ઘન, પ્રવાહી, વાયુ કોને કહેવાય એના વિશે આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ એટલે તમને ખબર પડી જશે. ડોન્ટ વરી, બી હેપી, મોજ કરો દીકરાઓ. ઓકે, ડન. ચાલો, તો કોણ જોવે છે આ ડુકુર ડુકુર? કોણ જોવે છે? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, સેશનની શરૂઆત કરીએ. તો પહેલો જ મુદ્દો કે ભાઈ તમે તમારી ચોપાસ, તમારી આસપાસના દ્રવ્યનું ધ્યાનથી અવલોકન કરો. કે ભાઈ તમારી આસપાસ જે પણ વસ્તુઓ છે એનું ધ્યાનથી અવલોકન કરો. તો તમારી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે બધું શું છે ભાઈ? દ્રવ્ય છે કે નહીં? મને કહો તો ભાઈ, દ્રવ્ય છે કે નહીં? હું અહીંયા માની લઉં કે મારી પાસે, માની લો કે આ સરસ મજાનું છે એ એક રિમોટ છે, એસી નું રિમોટ છે. તો આ એક પ્રકાર, આને દ્રવ્ય કહેવાય કે ન કહેવાય? મને કહો તો. આને દ્રવ્ય કહેવાય કે ન કહેવાય? હા સર, આને દ્રવ્ય કહેવાય. બીજો મારો સવાલ તમારા પ્રત્યે એવો છે કે મારી પાસે એક સરસ મજાની પેન છે. તો આ પેન છે, પેન, એને મારે દ્રવ્ય કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? હા સર, આને પણ દ્રવ્ય કહેવાય. પણ શું કામ એને દ્રવ્ય કહેવાય? એની પાછળનું રીઝન તમને ખબર છે? એની પાછળનું રીઝન ખબર છે શું કામ એને દ્રવ્ય કહેવાય? નથી ખબર? અરે યાર, કોક તો બોલો. ભણેલા છો તમે, ભણેલા છો. ટોટલ 4 લેક્ચરો ભણ્યા છે.
ટોટલ 4 લેક્ચરનો ભણ્યા, 3 લેક્ચરો. દ્રવ્ય પાસે શું હોય? દ્રવ્ય પાસે શું હોય? દ્રવ્ય પાસે શું હોય બેટા? યસ, વેરી ગુડ. દળ અને કદ હોય. બસ, તો એ વિચારી લો ને, આની પાસે દળ અને કદ હોય કે ન હોય ભાઈ? આ રિમોટ પાસે દળ હોય, આનું કઈ વજન હોય કે ન હોય ભાઈ? દળ એટલે વજન. વજન હોય કે ન હોય? હા સર, વજન હોય. આનું કઈ કદ છે કે નહીં? કદ એટલે કે જગ્યા રોકે કે ન રોકે ભાઈ? હે, આને ક્યાંક મારે ગીંજા મૂકી દઉં, આને કોઈ કબાટમાં મૂકી દઉં તો જગ્યા રોકે કે ન રોકે? આ ટેબલ ઉપર મૂકી દઉં તો જગ્યા રોકે કે ન રોકે? તો આનું કઈ કદ છે કે નહીં? તો આને દ્રવ્ય કહેવાય. ત્યાર પછી આવો બોલપેન ઉપર પાછા. આ બોલપેન મારી પાસે સરસ મજાની છે, બરાબર? તો તમે જુઓ તો ભાઈ કે આનું દળ હોય કે ન હોય? દળ એટલે કે આનું કોઈ વજન હોય કે ન હોય? હા સર, વજન હોય. બીજું એ કે આને હું કોઈ ટેબલ ઉપર મૂકું, કોઈ ટેબલના ખાનાની અંદર મૂકું, મારા બેગની અંદર મૂકું, મારા પેન્ટની અંદર મૂકું, તો પોતે જગ્યા રોકે કે ન રોકે? હા સર, જગ્યા રોકે. તો આને દળ પણ, આને કદ પણ કહેવાય કે ન કહેવાય? તો દ્રવ્ય હોય એ આપણે કોને કહેતા હતા? કે જેની પાસે કદ હોય, જેની પાસે દળ હોય. ભાઈ જો આ વસ્તુ ભૂલતા નહીં યાર, બરાબર? દ્રવ્ય કોને કહેવાય? આવો પ્રશ્ન તમને થવો જોઈએ કે દ્રવ્ય કોને કહેવાય, બરોબર? તો સાદો સિમ્પલ આન્સર છે ભાઈ, આનો સાદો સિમ્પલ આન્સર છે કે ભાઈ જેની પાસે શું હોય? તો કે દળ. દળ એટલે કે એનું કંઈક વજન હોય. અને બીજું કદ. કદ એટલે કે તે જગ્યા રોકતો હોય. ડન? ક્લિયર? હવે તમને એક બીજું મસ્ત ઉદાહરણ લઉં કે ભાઈ જુઓ તો મારી પાસે એક સરસ મજાનું ટ્રાયપોડ છે. જુઓ, મારી પાસે એક સરસ મજાનું ટ્રાયપોડ છે, તમે જોઈ રહ્યા છો, બરોબર? જાદુ કરું, જાદુ કરું, જાદુ. બરોબર, આ જાદુ છે, બરોબર? હા, છે ને બાકી સરસ મજાનું જાદુ. તો આ શું છે? આને દ્રવ્ય કહી શકાય કે ન કહી શકાય? મને જણાવો ભાઈ. હે, આને દ્રવ્ય કહી શકાય કે ન કહી શકાય? આને દ્રવ્ય કહી શકાય કે કહી ન શકાય? કહી શકાય. શું કામ કહી શકાય ભાઈ? કેમ? તમને કોઈ પૂછે તો? તમને કોઈ પૂછે તો આને શું કામ દ્રવ્ય કહો છો તમે? યસ, આનું કંઈક દળ હશે, આનું કંઈક વજન હશે કે નહીં હોય? હા સર, આનું કંઈક વજન હશે. બીજું એ કે આ જગ્યા રોકે કે નથી રોકતી? હા, જગ્યા રોકે સર. હા, જગ્યા રોકે સર. આ જગ્યા રોકે. ઇટ મીન્સ કે આનું દળ અને કદ બંને છે. તો એનો મતલબ શું થયો યાર? કે આ પણ એક દ્રવ્ય છે. આ પણ એક શું છે બેટા? આ પણ એક શું છે બેટા? તો કે આ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. આ પણ એક પ્રકારનું શું છે? તો કે દ્રવ્ય છે, દ્રવ્ય છે અને દ્રવ્ય છે. તો હવે આઈ થિંક તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો છે કે ભાઈ દ્રવ્ય છે એનું શું કામ છે. ડન? ક્લિયર? હજી એક ઉદાહરણ આપું તમને, હજી એક ઉદાહરણ આપું કે ભાઈ એક બોટલ છે મારી પાસે, સરસ મજાની. મારી નથી, ધ્રુવીબેનની છે, બરોબર? ધ્રુવીબેનની બોટલ છે, એને મને પાણી પીવાની છુટ્ટી આપી છે. આઈ થિંક ધ્રુવ મેમ તમે લેક્ચર જોતા હોય તો જરાક તમારી બોટલ મેં યુઝ કરવા લીધી છે, માફ કરી દેજો, બરોબર? આ બોટલ છે, આ બોટલને દ્રવ્ય કહેવાય? આ બોટલને દ્રવ્ય કહેવાય? હા સર, આ બોટલને દ્રવ્ય કહેવાય. કેમ કહેવાય ભાઈ? કેમ? વાય? યસ, વેરી ગુડ. એની પાસે દળ છે ને કદ છે. દળ એટલે કે આનો કઈક વજન છે. કદ એટલે કે જગ્યા રોકે છે. એનો મતલબ શું થયો? કે એ દ્રવ્ય છે. શું છે? દ્રવ્ય છે, દ્રવ્ય છે, દ્રવ્ય છે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ, આટલો કન્સેપ્ટ ક્લિયર થયો ભાઈ. અહીંયા સુધી ડન છે ભાઈ. તો એ જ વસ્તુ કહી છે કે ભાઈ તમારી આસપાસના દ્રવ્યનું ધ્યાનથી અવલોકન કરો, કે તમારી આજુબાજુ દ્રવ્ય છે ભાઈ, એનું ધ્યાનથી અવલોકન તો કરો, તો ખબર પડશે તમને કે દ્રવ્ય કોને કહેવાય. ડન? આગળ જોઈએ. તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે? જો પ્રશ્ન બીજો પૂછો કે ભાઈ તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે? અવસ્થાઓ એટલે કે માની લો કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આ સરસ મજાનું રિમોટ, તો આ કઈ અવસ્થામાં છે? ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં? હે, ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં? તમને ખબર પડી જાય કે સર આ ઘન અવસ્થામાં છે. બીજું મેં ઉદાહરણ લીધું તું આ માર્કર પેનનું, તો આ માર્કર પેન કઈ અવસ્થામાં છે? ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં? સર વાયુ, ઘન અવસ્થામાં. ત્રીજું મેં ઉદાહરણ લીધું તો આ ટ્રાયપોડનું, આ ટ્રાયપોડ કઈ અવસ્થામાં છે? આ ટ્રાયપોડ કઈ અવસ્થામાં છે? તો આ ટ્રાયપોડ છે એ કેવું છે? તો કે ભાઈ એ ટ્રાયપોડ છે એ પોતે ઘન અવસ્થામાં છે. ત્યાર પછી બીજું મેં ઉદાહરણ આપ્યું હતું તમને લોકોને કે સરસ મજાનું પાણીની બોટલ, તો આ પાણીની બોટલ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. પરંતુ ત્યાર પછી મેં પાણી પણ પીધું હતું, તમને ખ્યાલ હોય તો પાણી પણ પીધું હતું. જો
તો આ પાણી કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. અરે વાહ, સરસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તમે શ્વાસ લ્યો છો, યાદ કરો, તમે શ્વાસ લ્યો છો અને શ્વાસ છોડો છો, તો જે શ્વાસ લ્યો છો એ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. તમે જે શ્વાસ છોડો છો એ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. બીજું, તમે પીપી કરવા જાઓ છો કે નથી જતા? પીપી કરવા, પીપી કરવા જાઓ છો કે નથી જતા? હા સર. તો તમે જે પીપી કરવા જાઓ છો, બરોબર, તો પીપી કઈ અવસ્થામાં હોય? ઘન પ્રવાહી કે વાયુ? ઘન પ્રવાહી કે વાયુ? ભાઈ ફટાફટ 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 ફટાફટ. યસ, વેરી ગુડ. તમે કઈક હવારના પોરમાં આમ કરવા જાઓ છો, તો કઈ અવસ્થામાં જાઓ છો? કઈ અવસ્થા હોય ભાઈ હવારમાં? ઘન પ્રવાહી કે વાયુ? હવે ઘણા બધા પાસામાં એવું કહે કે સર ઈ પછી છે ને સાંજે હું ખાધું એની ઉપર આધાર રાખે. મારો એક મિત્ર હતો, બરોબર, તો એ મિત્ર એવો હતો ને કે હું એને કહેતો કે ભાઈ તું યાર ઓછું ખાવાનું રાખ યાર, તું આ ભડભડાટી બોલે છો ને એમાં મજા નથી આવતી, બરોબર. અને એમ કેવી ને કે એ બાજુવાળા ઉપર ઇલ્ઝામ નાખી દે, સીધે સીધો કાયદેસર ભડભડાટી બોલાવે એ અને બાજુવાળા ઉપર ઇલ્ઝામ એ પોતે લગાડી દે. તો આવો એક મારો મિત્ર હતો, એ જરાક મને યાદ આવી ગયું એટલે મેં તમને કીધું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ફ્રેશ હોવ, જો તમારું શરીર તંદુરસ્ત હોય, તો તમે ઘન સ્વરૂપે કચરો બહાર કાઢો છો. બીજું કે તમે થોડાક એવા માંદાવા હોય અને જો તમને ઝાડા થઈ ગયા હોય તો અર્ધઘન અવસ્થામાં તમે કચરો બહાર કાઢો છો. અને બહુ જ ઝાડા થઈ ગયા હોય તો પ્રવાહી અવસ્થામાં ઝળહળિયા વળવળિયા બૂમ 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 થતું હોય છે, બરોબર. બીજું એ કે જો તમને પેટમાં બહુ ગેસ થઈ ગયો હોય તો તમે એટમ બોમ્બ, મરચી બોમ્બ, 555 બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, એ બધા બોમ્બના ધડધડાટ ધડાટ 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 બોલાવો છો. તો વિદ્યાર્થી મિત્રો, તો તમારી આસપાસ તમે નજર કરો ને તો તમને અલગ અલગ અવસ્થાઓમાં રહેલી વસ્તુઓ દેખાય છે યાર. અલગ અલગ અવસ્થાઓમાં રહેલી વસ્તુઓ જોવા મળે. અમુક વસ્તુ ઘન સ્વરૂપમાં છે, અમુક વસ્તુ વાયુ સ્વરૂપમાં છે અને અમુક વસ્તુ પ્રવાહી અવસ્થામાં છે યાર. તો તમારી આસપાસ તમે નજર કરી, તમને જુદી જુદી વસ્તુઓ દેખાણી. આપણે જોઈ શકીએ છીએ કે આપણે નજર કરી શકીએ છીએ કે આપણી આસપાસમાં દ્રવ્યો 3 જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. કે ભાઈ આપણે જોઈ શકીએ કે આપણી આસપાસ દ્રવ્યો જુદી જુદી કેટલી અવસ્થામાં? 3 અવસ્થામાં છે એ પોતે ધરાવે છે. અને એનું નામ છે કાં તો ઘન, પ્રવાહી અને વાયુ. કાં તો એ ઘન અવસ્થામાં હોય, કાં તો એ પ્રવાહી, કાં તો એ વાયુ અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો હોય છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાને કારણે દ્રવ્યના કણોની 3 અવસ્થાઓ હોય છે. ભાઈ જો આ મુદ્દો સમજવા જેવો છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાને કારણે કે ભાઈ તમે લોકોએ જોયું તો તમને લોકોને યાદ હોય તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષતા હતા. યાદ છે કે નહીં? આવી એક સરસ મજાની તમે દ્રવ્યના કણની લાક્ષણિકતા ભણ્યા હતા કે ભાઈ દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો દ્રવ્યના કણો, અમુક દ્રવ્યના કણો છે એકબીજાને પુષ્કળ માત્રામાં આકર્ષે છે, તો એ બધા પદાર્થો કેવા બની ગયા? ઘન બની ગયા. અમુક દ્રવ્યના કણો છે એ થોડાક ઓછા પ્રમાણમાં એકબીજાને આકર્ષે છે, તો એ કેવા બની ગયા? તો કે પ્રવાહી બની ગયા. અને અમુક દ્રવ્યના કણો છે એ ખૂબ જ ઓછી માત્રામાં એકબીજાને આકર્ષે છે, તો કેવા બની ગયા? તો કે વાયુ બની ગયા. ડન. જો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ પથ્થર છે, આ પથ્થરના જે કણો તમે જોઈ રહ્યા છો, નાના 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 નાના, તમને ઝૂમ કરીને બતાવું એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે આ પથ્થર તમે જે જોઈ રહ્યા છો, આ પથ્થર ઉપર નજર કરો તો તમને જે ગ્રીન કલરના ડોટ દેખાય છે ને, એ શું છે? દ્રવ્યના કણો. તો એ દ્રવ્યના કણો કેવા છે? ખૂબ જ એકબીજાની નજીક છે. એકબીજા પ્રત્યે આકર્ષણ કેવું ધરાવે છે? ખૂબ જ વધારે ધરાવે છે. એટલા માટે ઘન બની ગયું દ્રવ્ય, બરોબર. અહીંયા તમે જુઓ કે ભાઈ આની સાપેક્ષે તમે બ્લુ પાણીના ડોટ 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 તમને દેખાય છે, એ કેવા છે? જો અહીંયા કેવા ટાઈટ બંધાયેલા છે, અહીંયા થોડાક તમને છૂટા છવાયેલા પાણીના કણો જોવા મળે છે કે નથી જોવા મળતા? હા સર, અહીંયા અમને દ્રવ્યના કણો છૂટા છવાયેલા પાણીના કણોની જેમ જોવા મળે છે. એટલે કે અહીંયા જે દ્રવ્યના કણો ખૂબ જ એકબીજાને આકર્ષે છે, અહીંયા આની કરતા ઓછા આકર્ષે છે. ઇટ મીન્સ કે પોતે કેવા છે? તો કે લિક્વિડ છે, જેને આપણે પ્રવાહી કહીએ છીએ. અને અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા દ્રવ્યના કણો કરતા અહીંયા દ્રવ્યના કણો એકબીજાને ઓછા આકર્ષે છે, એટલે કે થોડા થોડા છૂટા છવાયેલા છે. તો ઇટ મીન્સ કે એને આપણે શું કહીએ? ઘન કહીએ છીએ. તો અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય કે ન થાય ભાઈ? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય કે ન થાય? સમજાય કે ન સમજાય ભાઈ? એક પોલ કરી દઈએ એટલે આઈ થિંક તમને, મને પણ ખબર પડે કે નહીં સર મને સમજાણું, મને ખબર પડી, બરોબર, મને ખ્યાલ આવે છે, મને તકલીફ નથી પડતી, મને એકદમ મજા આવે છે, મને એકદમ ધારદાર વિજ્ઞાન ભણવાની, જોરદાર, એકદમ ધારદાર, એકદમ ઝટકેદાર ભણવાની ખૂબ 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 મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે. તો ચાલો જણાવી દીજો ભાઈ મજા આવી કે નહીં. એવો એક સરસ મજાનો પોલ તમને કર્યો છે, તમારા મોબાઈલ સ્ક્રીનની ઉપર આવી ગયો છે હા અને નાનો ઓપ્શન. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે પસંદ કરી શકો છો.
ઓકે, તો 4% ને મજા આવી છે, સોરી 4% ને મજા નથી આવી, બાકી 96% મજા આવી છે. બીજું ભાઈ બધું અત્યારે સમજાયું કે ન સમજાયું? બધું અત્યારે સમજાયું કે ન સમજાયું ભાઈ? હા સર, હા સમજાઈ ગયું છે. તમે લોહી ના પીવો, અમને બધું સમજાય જ છે, બરોબર? યસ, વેરી ગુડ. ચાલો, રેડી 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 ચાલો, ઓકે. ચાલો, તો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે પહેલું જોવાનું છે ઘન અવસ્થાઓ. શું જોવાનું છે? ઘન અવસ્થાઓ વિશે ચર્ચા કરવાની છે. અને એમાં તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કે પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીએ તો તમારે શું કરવાનું છે? તો ભાઈ નીચે દર્શાવેલી વસ્તુઓને એકઠી કરો. નીચે દર્શાવેલી વસ્તુ તમારે ભેગી કરવાની. કઈ કઈ? એક તો પેન લેવાની, બીજું પુસ્તક લઈ લો, એક સોય લઈ લો, લાકડીના ડંડાનો ટુકડો લઈ લો. આ 4 વસ્તુ લઈ લો, બરોબર? એક પુસ્તક લઈ લો, એક પેન લઈ લો, એક સોય લઈ લો અને એક લાકડીના ડંડાનો ટુકડો લઈ લો. આટલી વસ્તુ લઈ લીધી. ઉપરયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકીને તેની ફરતે પેન્સિલ ફેરવી તેમના આકારનું રેખાચિત્ર બનાવો. કે ભાઈ તમે પેન્સિલ લીધી છે, બરોબર? તો પેન્સિલને તમારે આવી રીતે રાખી દેવાની, બરોબર? અને પછી તમારે શું કરવાનું? તો કે એને ફરતે કોર આવી રીતે દોરવાની. શું કરવાની? પેન્સિલને રાખી દેવાની, ફરતે કોર દોરવાની, બરોબર? આવી રીતે તમે જેટલી પણ વસ્તુ લીધી તમારે શું કરવાનું? દોરવાની. અને એની પરથી નક્કી કરવાનું તમારે કે શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર છે કે નથી, એ તમારે નક્કી કરવાનું છે. બીજું કે એને નિશ્ચિત સીમાઓ છે કે નથી, અને ત્રીજું કે એને ચોક્કસ કદ છે કે નહીં, એ તમારે લોકોએ જણાવીને કહેવાનું છે. કે જોવો તો ભાઈ, માની લો કે હું એક પેન્સિલ દોરી દઉં. જુઓ, અહીંયા હું એક પેન્સિલ દોરું. જુઓ, એક પેન્સિલ સરસ મજાની દોરું. આ આપણી પેન્સિલ, બરોબર? તો જોવો તો ભાઈ, આનો કોઈ ચોક્કસ આકાર હોય કે ન હોય? આનો કઈ તમને ચોક્કસ આકાર દેખાય છે કે નથી દેખાતો? કે નથી દેખાતો? હા સર, દેખાય છે અમને ચોક્કસ આકાર. તો યસ, આ પેન્સિલ છે જેનો શું છે તો કે ચોક્કસ આકાર છે. બીજું, આની કોઈ ચોક્કસ સીમાઓ છે, એટલે કે એક જગ્યાએથી શરૂ થાય છે અને એક જગ્યાએથી પૂરું થાય છે, તો એની કોઈ ચોક્કસ સીમાઓ છે કે નથી ભાઈ? સમજાય કે નથી સમજાતું શું બોલું છું? એ મગજમાં ઉતરે છે કે નહીં હું શું કહું છું? એ ભાઈ કે ભાઈ આ એક જગ્યાએથી શરૂ થાય છે, એક જગ્યાએ પૂરી થઈ જાય છે, તો આની કોઈ ચોક્કસ સીમા કહેવાય કે ન કહેવાય? હા સર, કહેવાય. તો આની ચોક્કસ સીમા પણ છે. બીજું, આનું કોઈ ચોક્કસ કદ છે? ચોક્કસ કદ એટલે કે ફિક્સ જગ્યા રોકે કે ન રોકે ભાઈ? કે પેન્સિલ છે એને હું ગીંજા મૂકી દઉં તો પણ જેટલી જગ્યા રોકતી છે એટલી જ રોકશે. ત્યાર પછી એને હું કબાટમાં મૂકી દઉં તો પણ જેટલી જગ્યા રોકતી એટલી જ રોકશે. ત્યાર પછી એને હું ટેબલ ઉપર મૂકી દઉં તો જેટલી જગ્યા રોકતી એટલી જગ્યા રોકતી છે. તો કઈ ફિક્સ જગ્યા રોકે છે કે ઘડીક વાર વધી જાય, ઘડીક વાર ઘટી જાય? શું થાય છે? શું થાય છે? યસ સર, એનું ચોક્કસ કદ પણ છે. કેવું છે? ચોક્કસ કદ પણ છે. ઇટ મીન્સ કે ઘન જે પણ વસ્તુ હોય છે એ ઘન વસ્તુઓનો નિશ્ચિત આકાર હોય છે, નિશ્ચિત સીમા હોય છે અને ચોક્કસ કદ હોય છે. આપણને ખબર પડી ગઈ. ત્યાર પછી બીજો સવાલ કે તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? ભાઈ તમે આ ત્રણેય વસ્તુ હોય, તમે પેન હોય ને હથોડીથી મારો તો શું થાય? તૂટી જાય, બરોબર? પુસ્તક પણ તૂટી જાય. સોય શું થઈ જાય તો કે વળી જાય. લાકડાનો ટુકડો પણ તૂટી જાય, બરોબર? ત્યાર પછી તમે લોકો એને ખેંચો, આમ ખેંચો તો ખેંચાય, પેન ખેંચો તો પણ તૂટી જાય, પુસ્તક ખેંચો તો પણ તૂટી જાય, સોય ખેંચો તો લાંબી થઈ જાય, બરોબર? લાકડાને ખેંચો તો ખેંચાય જ નહીં, ગમે એટલું બળ કરીએ તો. ખબર પડે કે નથી પડતી? ક્લિયર થાય કે નથી ખબર પડતી? યસ સર. શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? શું આ તમામ વસ્તુ એકબીજામાં ભળી શકે ખરી? જેમ કે ઉદાહરણ તરીકે મારી પાસે છે ને, જો અહીંયા મોબાઈલ છે, બરોબર? આ મોબાઈલ છે, આ પેન્સિલ છે, આ બધું, આ રિમોટ છે, આ ક્યારે એકબીજામાં ભળે ખરું? જો તમે ભળી જાય એકબીજામાં લઈ જાવ, ભળે ક્યારે? નથી ભળતું. તો એકબીજાને ક્યારે પોતે ભળતા નથી. અને છેલ્લો પ્રશ્ન કે બળ લગાડીને આ વસ્તુઓને સંકોચવાનો એટલે કે દબાવવાનો પ્રયત્ન કરું તો શું તેનું સંકોચન શક્ય છે? ભાઈ આ વસ્તુને આમ દબાવવું તો દબાય ખરી? બીજું એ કે અમારો મોબાઈલ છે ને દબાવવું આમ તો દબાય ખરો? ન દબાય. પરંતુ અમુક વસ્તુ દબાય. જેમ કે ઉદાહરણ તરીકે મારા મોબાઈલ નું કવર, જો અમારા મોબાઈલ નું કવર છે, જો એને દબાવવાની કોશિશ કરો તો દબાય છે.
પરંતુ જેવો બળ મૂકી દેશે એટલે પોતે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવે કે નથી આવતું? હા, તો પણ એનો નિશ્ચિત આકારમાં આવી જાય. જો હું એનામ કરીને પાછો ડૂચો વાળી દઉં, જો આમે ડૂચો વાળી દીધો મોબાઈલના કવરને, પણ જેવું મેં મૂકી દીધું તો હતું ને એવું પાછું થઈ ગયું કે ન થઈ ગયું? હતું ને એવું થઈ ગયું કે નહીં પાછું? હા સર, હતું ને એવું થઈ ગયું. ઇટ મીન્સ કે ભાઈ ઘન પદાર્થ હોય એ પોતા એની ઉપર દબાણ લગાડતા એ પોતે પોતાનો આકાર જાળવી રાખે છે, બરોબર, અથવા તો એ તૂટી જાય છે. બેમાંથી એક વસ્તુ થાય. ડન? ક્લિયર? ડન છે? ક્લિયર છે? તો હવે આની ઉપરથી આપણે લોકોએ છે એ હવે ઘન અવસ્થા વિશે શીખવાનું છે. તો ચાલો ઘન અવસ્થા વિશે શીખીએ. કે પહેલો મુદ્દો આપણે શું શીખ્યા? પહેલો મુદ્દો આપણે શું શીખ્યા? કે ભાઈ ઘન પદાર્થને ચોક્કસ આકાર, ચોક્કસ કદ અને ચોક્કસ સીમા હોય છે. ખબર પડી કે નહીં? કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ હોય ને ચોક્કસ આકાર હોય, ફિક્સ આકાર હોય. જેમ કે અમારી પાસે પેન્સિલ, તેનો ચોક્કસ આકાર છે ભાઈ, આનો આકાર બદલે નહીં. આ મોબાઈલ છે તો મોબાઈલનો ફિક્સ આકાર છે, ક્યારે પણ આનો આકાર બદલે નહીં. મારી પાસે એક સરસ મજાની બીજી કે વસ્તુ છે, જેમ કે અમારી પાસે બોટલ છે તો બોટલનો આકાર ફિક્સ હોય, ક્યારે બદલે નહીં. બીજું, આ ત્રણ વસ્તુઓનો ચોક્કસ કદ હોય છે, એક સરખા પ્રમાણમાં પોતે જગ્યા રોકે છે. બીજું એ કે ચોક્કસ સીમા હોય. અહીંયાથી ચાલુ થયું, અહીંયા પૂરી થઈ ગઈ. અહીંયા પણ તમે જુઓ, અહીંયાથી ચાલુ થયું, અહીંયા પૂરી થઈ ગઈ. અહીંયા પણ તમે જુઓ, અહીંયાથી ચાલુ થયું, અહીંયા પૂરી થઈ ગઈ. ઇટ મીન્સ કે ઘન પદાર્થ હોય એનો ચોક્કસ આકાર હોય, ચોક્કસ સીમા હોય અને ચોક્કસ કદ હોય છે. અહીંયા સુધી ક્લિયર ભાઈ કન્સેપ્ટ બધાનો? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર ભાઈ? ઓકે, ક્લિયર છે ભાઈ? માનો બેટા આપણો લેક્ચર 9 વાગે પૂરો થશે ભાઈ. ભાઈ જે લોકો લેક્ચરમાં આવે ને ખાસ એક નોટિસ રાખજો ભાઈ, કે ભાઈ લેક્ચરમાં આવ્યા પછી એવું ક્યારે નહીં પૂછવાનું ક્યારે પૂરું થશે. અહીંયા ભણવા આવીએ ને, ભણવા માટે ક્યારે એવું નહીં જોવાનું કે ક્યારે ચાલુ થાય ને ક્યારે પૂરું થાય. ચાલુ ટાઈમો ટાઈમ થઈ જાય, પૂરું ક્યારે થાય નક્કી નહીં. પ્લીઝ, હાર્ડલી રિક્વેસ્ટ, બરોબર? અમને ન ગમે તમે એવું પૂછો ને કે ક્યારે પૂરો થાય લેક્ચર, એટલે અમને એવું થાય કે અમે સારું નથી ભણાવતા, તમને નથી ગમતું ભણાવીએ, અમને એવું થાય અંદરથી. એટલે પ્લીઝ આવું ન કરો તો વધારે મને ગમશે. ઓકે, ડન? ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ત્યાર પછી ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી. કે ભાઈ ઘન પદાર્થ હોય એને તમે બહારથી દબાણ આપો, દબાણ, બરોબર, તો એની કઈ ખાસ અસર થાય નહીં. તેથી સંકોચન પામી શકતા નથી. મેં ઘન પદાર્થ દબાવ્યું હતું, આમ દબાવ્યું હતું, આમ તો કઈ ખાસ અસર થઈ ન થાય. જેમ કે મોબાઈલ ને મેં દબાવ્યું તો કઈ ખાસ અસર થાય ન થાય, બરોબર? એટલે કે પોતે કેવા છે પોતે? તો કે સંકોચન પામતા નથી. સંકોચન પામવું એટલે દબાઈ જવું, બરોબર? સંકોચન પામવું એટલે શું થાય? દબાઈ જવું. તો દબાતા નથી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે કે ભાઈ ઘન પદાર્થ તરલ હોતા નથી, બરોબર? તેથી આથી વહી શકતા નથી. કે ભાઈ ઘન પદાર્થો હોય એ ક્યારેય તરલ ન હોય. તરલ એટલે કે પાણીની જેમ પ્રવાહી જેવા ન હોય, કે ભાઈ વહી ન જાય. એવું ક્યારે સાંભળ્યું કે મારી બોલપેન આજે વહી ગઈ, આજે મારો મોબાઈલ વહી ગયો, બિચારો હાવ વયો ગયો? એવું ક્યારે થાય? હે, એવું ક્યારે થાય? ને ક્લિયર ને? તો તરલ હોતા નથી. તરલ એટલે કે વહી શકતા નથી. એ ઘન અવસ્થામાં છે. જે અવસ્થામાં રહી ત્યાં અવસ્થામાં એમને એમ જ રહી. એ ક્યારેય પ્રવાહીની જેમ, પાણીની જેમ વહી શકતા. તમે જો પાણી હોય ને ઢોળો તો પાણી શું થાય? ધીમે ધીમે બધી જગ્યાએ ફેલાય જાય કે ન ફેલાય જાય? હા સર, બધી જગ્યાએ ફેલાય છે. પરંતુ બોલપેન ક્યારે ફેલાય? બોલપેન જ્યાં પડ્યું એમ રે. સાદો સિમ્પલ નિયમ છે. નેક્સ્ટ આપણે જોઈએ ત્યાર પછી કે ભાઈ બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે. તમે બહુ વધારે પડતું બાહ્ય બળ લગાડી દો તો ઘન પદાર્થ તૂટી પણ જાય. આ બોલપેન આમ કરીને આમ કરી નાખ તો તૂટી પણ જાય, બરોબર? પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો કેવો છે? તો કે મુશ્કેલ છે. તેથી તેઓ કેવા છે? તો કે દ્રઢ છે. જેમ કે ઘન પદાર્થ છે એને હું તોડી નાખું વચ્ચેથી, બરોબર, તો પણ એના આકારમાં ફેરફાર નથી થતો. એ લંબગોળ છે તો લંબગોળ જ રહેવાની છે, બરોબર? આ મોબાઈલ છે, મોબાઈલ એને વચ્ચેથી એમ તોડી નાખવું તો એના આકારમાં ફેરફાર નહીં થાય. એ લંબચોરસ તો લંબચોરસ જ રહેવાનો છે, બરોબર? એટલે કે પોતે કેવો છે? દ્રઢ છે. દ્રઢ એટલે કે મજબૂત. કેવો? દ્રઢ એટલે શું થાય બેટા? મજબૂત. દ્રઢ એટલે શું થાય બેટા? મજબૂત છે. ડન? ક્લિયર? નેક્સ્ટ, સ્પંજ એટલે કે વાદળી. સ્પંજ જોયું તમે લોકો? સ્પંજ, પોચું સ્પંજ ખબર આવે? ઓલું રૂસા જેવું આમ દબાવીએ, ગાદલામાં હોય, બસ એને ગુજરાતીમાં વાદળી કહેવાય. શું કહેવાય? વાદળી. યસ, વાદળીને આપણે દબાવી શકીએ છીએ. વાદળી હોય, વાદળી
એને આપણે દબાવી શકીએ છીએ. મેં તમને લોકોને આ કવરનું ઉદાહરણ આપ્યું, મારા મોબાઈલના કવરનું મેં ઉદાહરણ આપ્યું હતું. મારી પાસે વાદળી નહોતી એટલે, પણ હું વાદળી પણ લાવ્યો છું તમારા માટે સરસ મજાની, બરોબર. તો જો મારી પાસે નાની વાદળી છે, આને સ્પંચ કહેવાય, દેખાય છે બધા? આને સ્પંચ કહેવાય. આ સ્પંચ ગાદી, હા જો. તો આનો દબાવવું, આમ જો તમે દબાવવું આને, તો દબાવી શકું છું કે દબાવી શકતો? હા, એને દબાવી શકું છું સર, બરોબર. કારણ કે શું કામ દબાવી શકું છું? શું કામ દબાવી શકું? કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યાઓની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. જો આને હું દબાવું છું, બરોબર, તો આના જે કણો છે એમની વચ્ચે રહેલી જે નાની નાની જગ્યા છે, તમે જુઓ ને, હવે તમે તિરાડ પડો ને, તિરાડ, તો તમને ખબર પડે કે આની વચ્ચે નાની નાની જગ્યાઓ તમને દેખાય, બરોબર. કેમેરામાં નહીં દેખાય, પણ તમે ઘરે જોજો, નજીક તમને નાની નાની જગ્યાઓ દેખાય છે. એ નાની નાની જગ્યાઓમાં સંકોચન એટલે શું થાય બેટા? હીર. સંકોચન એટલે દબાવવું. જો આને સંકોચન કહેવાય, જો ભેગું થવું, જો આને સંકોચન કહેવાય. આ સંકોચન, આને સંકોચન કર્યું કહેવાય, બરોબર. આને બીજું કાંઈ ન કહેવાય. હા, આને સંકોચન કહેવાય. હા હા હા, ને સંકોચન કહેવાય. હા 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 હા, સંકોચન, બરોબર. ડન, ક્લિયર. તો આ જે સ્પંજ જેમાં તમે જોવો તો નાના તમને જગ્યા દેખાય. એ જગ્યાની અંદર શું હોય? હવા ભરેલી હોય. જેવું તમે દબાવો એટલે શું થાય? એ જગ્યામાં હવાથી બહાર નીકળી જાય, પાછું તો મૂકી ગયો, હોતું ને એવું થઈ જાય. ઇટ મીન્સ કે ભાઈ ઘન પદાર્થ પોતાનો આકાર જાળવી રાખે છે. મેં તમને આમાં પણ ઉદાહરણ આપ્યું હતું ને કે કવર છે ને દબાવવું, તો જો પોતે વળી ગયું, પોતાનો આકાર ભલે બદલી નાખો, પરંતુ જેવો પાછું મૂકી દીધું હતું એમ થઈ ગયું કે ન થઈ ગયું ભાઈ? ઇટ મીન્સ કે ઘન પદાર્થ પોતે દબાઈ પણ શકે, એવું નથી દબાઈ શકતા, પરંતુ જેવું એના ઉપર બાહ્ય બળ હું લગાડતો બંધ કરી દઉં. જેમ કે રિંગ, લબર રિંગ તમે જોઈ છે કે નથી જોઈ ભાઈ? લબરની રિંગને તમે આમ ખેંચો, ભાઈ, બરોબર, તો એ શું થઈ જાય? આકાર બદલી જાય કે ન બદલી જાય? હા સર, એનો આકાર બદલી જાય, પણ પાછો એમને મૂકી ગયો તો હતો ને એનો આકાર થઈ જાય કે ન થઈ જાય? તો જ્યાં સુધી એની ઉપર બાહ્ય બળ લાગે છે ત્યાં સુધી એનો આકાર બદલાવે છે, પરંતુ જેવું એની ઉપર બાહ્ય બળ લાગતું શું થઈ જાય છે? બંધ. બાહ્ય બળ એટલે બહારથી લાગતું બળ, તો કેવું થઈ જાય છે પાછું? એ પોતે ઘન છે, એ મૂળ અવસ્થામાં પોતે આવી જાય છે. તો આ વસ્તુ થઈ આપણી ઘન અવસ્થા વિશે વિદ્યાર્થી મિત્રો. તો આઈ થિંક અહીંયા સુધી તમારો કન્સેપ્ટ ક્લિયર કે નહીં ભાઈ? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં ભાઈ? એકવાર જણાવી દો મને, સમજમાં આયા બીડું કે નહીં ભાઈ? ઓકે બેન છે, એક પોલ કર્યો છે કે હવે આ કરી લેશો, તેનો જવાબ આપજો ભાઈ. ઓકે, ચાલો કરી લેશું. ડન, ક્લિયર. આગળ વધીએ. ચાલો, હવે કોનો વાળો આવે છે? પ્રવાહી અવસ્થાનો ભાઈ. પ્રવાહી અવસ્થા, ચાલો, આમાં આપણે પ્રવૃત્તિ આપી તમને લોકોને. શું કીધું છે? તો કે તમારે લોકોએ નીચે દર્શાવેલી વસ્તુઓને એકઠી કરવાની છે. એકઠી એટલે શું થાય? ભેગી કરવી, બરોબર. ચાલો જોઈએ કે તમારે પાણી, ત્યાર પછી ખોરાક રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ એટલે કે શેરડીનો રસ, અને બીજું ઠંડુ પાણી. પ્રયોગશાળામાં અંકિત નળાકાર લેવાનું. હું લેવાનું? અંકિત નળાકાર. હવે આ કેવો અંકિત નળાકાર? જેને મેઝરિંગ સિલિન્ડર કહેવાય. શું કહેવાય? મેઝરિંગ સિલિન્ડરની મદદથી જુદા જુદા આકારના પાત્રો, જુદા જુદા પાત્રના આકારમાં 50 ml કદ પર નિશાન કરો, અને આ પ્રવાહીઓને તમારે શું કરવાનું છે? ભોંય તળિયે ઢોળી દેવાનું છે. તો શું થશે? કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો, તો શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? શું પ્રવાહીઓનો આકાર એક સમાન જળવાઈ રહે છે? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રહેતા તે સરળતાથી વહન પામે છે? તમારે શું કરવાનું ખબર છે? જો તમારે છે ને અંકિત નળાકાર, જો અંકિત નળાકાર કંઈક આવો હોય, આને અંકિત નળાકાર કહેવાય. અને આ અંકિત નળાકાર હોય ને બેટા, એમાં અહીંયા મેઝરમેન્ટ હોય. જો અહીં મેઝરમેન્ટ, અહીંયા 0 હોય, પછી નાના, અહીંયા 10 હોય, પછી નાના, અહીંયા 20 હોય, પછી નાના, પછી અહીંયા 30 હોય, પછી નાના, પછી અહીંયા 40 હોય, પછી નાના, પછી 50 હોય,
બરોબર, આવી રીતનું હોય. હવે તમારે શું કરવાનું ભાઈ? હવે તમારે શું કરવાનું તો કે તમારે લોકોએ છે એ અંકિત નળાકાર લેવાનો, લઈ લીધો અંકિત નળાકાર, અને પછી તમારે લોકોએ છે ને એ જુદા જુદા પાત્ર લેવાના. માની લો કે હું તપેલી લઈ લઉં છું, સરસ મજાની આવી, બરોબર. ત્યાર પછી એક ગ્લાસ લઈ લઉં છું ભાઈ, ગ્લાસ, બરોબર. એક મેં ગ્લાસ લઈ લીધો ભાઈ, સરસ મજાનો, બરોબર. ત્યાર પછી એક બીજું પણ હું વસ્તુ લઈ લઉં કે જેમ કે સરસ મજાની ગોળ તપેલી લઈ લઉં ભાઈ, આવી મસ્ત મજાની મોટી તપેલી લઈ લઉં, બરોબર. તો આ મોટી તપેલી મેં એક સરસ મજાની લઈ લીધી. હવે શું કરવાનું તો કે આમાં તમારે લોકોએ છે ને એ 50 ml પાણી ભરી લેવાનું. કેટલું ભરી લેવાનું? 50 ml પાણી ભરી લીધું. 50 ml પાણી. જો આ પ્રવૃત્તિ હું મારી રીતે કરાવું છું ભાઈ, બરોબર, એટલે અલગ પણ કરી શકે તમારા સ્કૂલના શિક્ષકો, કે બિલકુલ જરૂરી નથી કે હું કહું એટલું. આમાં 50 ml પાણી ભરી લીધું. હવે તમારા 50 ml પાણી છે કેમાં નાખવાનું? આમાં નાખવાનું, બરોબર. ત્યાર પછી આમાં નાખવાનું, ત્યાર પછી આમાં નાખવાનું, અને જોવાનું, ચેક કરવાનું કે બધાની અંદર 50 ml જ પાણી હશે કે નહીં હોય. આની અંદર પણ 50 ml, આની અંદર પણ 50 ml, કે આની અંદર 50 ml, 50 ml કરતા ઓછું વધતા પ્રમાણમાં પાણી હશે કે નહીં હોય? તમને શું લાગે? બધામાં કેટલું પાણી છે? 50 ml પાણી હોય ને ભાઈ. સ્વાભાવિક છે કે અહીંયાથી 50 ml મેં પાણી આમાં નાખ્યું હોય તેમાં 50 ml હોય, પાછું ભરીને આમાં 50 ml નાખ્યું તો એમાં પણ 50 ml હોય, અને પાછું ભરીને આમાં 50 ml નાખ્યું તો એમાં પણ 50 ml હોય. સ્વાભાવિક છે ભાઈ. તો પદાર્થનું કદ, પ્રવાહીમાં કદ, પ્રવાહીનું કદ કેવું રહે તો કે સમાન થાય, બદલાતું નથી. હવે જુઓ અહીંયા પ્રવાહીનો આકાર કેવો હતો, પાણીનો આકાર કેવો હતો તો કે ભાઈ નળાકાર જેવો હતો. આમાં નાખી દઈશ તો આકાર કેવો થઈ જાય તો કે ભાઈ રકાબી જેવો થઈ જાય છે. આમાં નાખી તો ગ્લાસ જેવો થઈ જાય છે. આમાં નાખી તો એ પાત્ર જેવો થઈ જાય છે. ઇટ મીન્સ કે ભાઈ પ્રવાહી છે એ પ્રવાહીનો આકાર કેવો થાય છે? આકાર બદલાઈ જાય છે. ડન? ક્લિયર થઈ છે? સમજાય છે હું શું બોલું છું? બરોબર. આની કોઈ નિશ્ચિત સીમા પણ નથી, બરોબર. આમાં અહીંયાથી અહીંયા ભરાણું, આમાં અહીંયાથી અહીંયા ભરાશે, આમાં અહીંયાથી એટલું ભરાશે, આમાંથી આમે ભરાશે, આમે ભરાશે, તો આની કોઈ નિશ્ચિત સીમા પણ હશે નહીં. એટલે કે પ્રવાહીની નિશ્ચિત સીમા હશે નહીં. બરોબર? ડન? ક્લિયર? સમજ પડી કે ન પડી? ચાલો હવે હમણાં આપણે જોઈએ એટલે ખબર પડે આપણને. હમણાં કન્સેપ્ટ ક્લિયર થાય. હમણાં જો ધ્યાન આપો કે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ નિશ્ચિત કદ હોય છે. જો પ્રવૃત્તિમાં આપણને મેં તમને શું કીધું એ સમજો પેલા, કે ભાઈ પ્રવાહી હોય, પ્રવાહી એનો નિશ્ચિત આકાર ન હોય ભાઈ, એનો નિશ્ચિત આકાર ના હોય કે ભાઈ તમે એને જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો પોતે આકાર ધારણ કરી લે. બરોબર? પ્રવાહી છે કેવું છે તો કે ભાઈ એને આપણે જે પાત્રમાં ભરીએ, બરોબર, જે પાત્રમાં ભરીએ તેના જેવો આકાર ધારણ કરે છે. બરોબર? પાત્રને તમે જે પાત્રમાં ભરો એના જેવો પોતે આકાર ધારણ કરી લે. અરે પ્રવાહી ભાઈ, પ્રવાહીનો વારો છે. રુદ્ર પટેલ વિરાજ, પ્રવાહીનો વારો છે યાર. પ્રવાહી તમે પાણી નથી પીતા, પાણીને તમે ડોલમાં નાખો તો ડોલનો જેવો આકાર એવો પ્રવાહી એવો આકાર ધારણ કરી લે. એ પાણીને તમે ગ્લાસમાં નાખો તો ગ્લાસનો આકાર એના જેવો ધારણ કરી લે. એ પ્રવાહીને તમે ટ્યુબમાં નાખો તો ટ્યુબ એના જેવો આકાર ધારણ કરી લે. શું આમ અઘરું છે? એટલે એનો નિશ્ચિત આકાર નો હોય. પાણીનો ફિક્સ આકાર હોય, દૂધનો ફિક્સ આકાર હોય. શું કામ નથી હોતો? કારણ કે પ્રવાહી છે, એ પ્રવાહીનો ગુણધર્મ છે. સમજ પડી? પરંતુ એનું નિશ્ચિત કદ હોય, નિશ્ચિત કદ હોય. આપણે 50 ml પાણી લીધું હતું ભાઈ, આપણે 50 ml પાણી લીધું હોય, પછી એ 50 ml પાણીને તમે જગમાં નાખો તો પણ 50 ml જ લેવાનું છે. એ 50 ml પાણીને તમે ટબમાં નાખો તો પણ 50 ml જ લેવાનું છે. એ 50 ml પાણીને તમે કોઈ પાઇપમાં નાખો તો 50 ml જ લેવાનું છે. એ 50 ml પાણીને તમે પી જાઓ તો તમારા પેટમાં 50 ml પાણી જ જવાનું છે. ખબર પડી કે પ્રવાહીનો ચોક્કસ આકાર હોતો નથી ભાઈ, પરંતુ ચોક્કસ કદ હોય. શું હોય એનું? ચોક્કસ કદ હોય. તો આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. નેક્સ્ટ બીજો મુદ્દો કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર ધારણ કરી લેજો. મેં નીચે લખ્યું ને, જે પાત્રમાં ભરીએ તેના જેવો આકાર ધારણ કરે છે. સાદું સિમ્પલ છે. પ્રવાહીમાં શું આમાં અઘરું છે? બીજું, પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે. શેનો ગુણ છે? વહનશીલતાનો. એટલે કે પ્રવાહી વહી શકે ભાઈ, વહન પામી શકે. તમે
પાણીને ઢોળી દો તો એ પાણી વહીને રૂમની બહાર નીકળી છે, બરોબર. એટલે કે પોતે પોતાનો આકાર શું કરી શકે છે? તો કે બદલાઈ શકે છે. પ્રવાહી તરલ છે, તરી શકે ભાઈ, પરંતુ એ પોતે સખત નથી. સખત એટલે કે દ્રઢ નથી, મજબૂત નથી. પ્રવાહીમાં તમે ધુબો મારો તો તમારો હાથ અંદર વયો જાય, પરંતુ દિવાલમાં એક ધુબો મારો તો દિવાલમાં ધુબો મરાય ક્યારે? તો એમ ઢીકો મારે, ડુશ્યું મેં તેરે કો નહીં જાનતા હું બીડું ટુસ 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 ટુસ, એવું ક્યારે કરી શકીએ? ન કરી શકીએ. શું કામ? પ્રવાહી કેવું છે? તો કે ભાઈ દ્રઢ નથી, પણ ઘન દ્રઢ છે, બરોબર. ક્લિયર? આગળ વાંચીએ આપણે કે ભાઈ ઘન અને પ્રવાહી પદાર્થનું પાણીમાં પ્રસરણ સંભવી શકાય છે. જો આ મુદ્દો સમજવા જેવો છે કે ભાઈ ઘન અને પ્રવાહી વસ્તુ હોય એને આપણે પ્રવાહીની અંદર ઓગાળી શકીએ ને. કે ભાઈ તમે ઘન મીઠું લ્યો, એ ઘન હોય, મીઠું તો ઘન જ હોય ને, આકાર ઘન જ હોય ને. એ મીઠાને તમે છે એ પાણીમાં નાખીને હલાવી દેશો સરસ મજાનું, તો શું થશે? તો શું થશે ભાઈ? એ પાણી છે એની અંદર મીઠું ઓગળી ગયું કે ન ઓગળી ગયું? હા સર, એ પાણીની અંદર મીઠું ઓગળી ગયું. ઇટ મીન્સ કે ભાઈ ઘનનું છે એ પ્રવાહીમાં કેવું છે? પ્રસરણ સંભવી શકે છે, બરોબર. બીજું, તમે લીંબુનો રસ લ્યો તો લીંબુને તમે પાણીમાં નાખો તો ઓગળી જાય કે ન ઓગળી જાય? હા, ઓગળી જાય. ઇટ મીન્સ કે ઘન અને પ્રવાહી આ બંને વસ્તુ છે એ પ્રવાહી કોઈ પણ બીજા પ્રવાહીની અંદર શું થઈ શકે છે? તો કે પ્રસરણ પામી શકે છે ભાઈ. ડન? ક્લિયર? સમજ પડી? બધી વસ્તુ નહીં, અમુક જ વસ્તુ જે ઓગળી શકે એની જ વસ્તુની વાત થઈ. હવે તમે રેતી નાખી ગયો તો રેતી પ્રવાહીમાં ઓગળવાની નથી, એટલે તે શબ્દ વાપરો સંભવી, બરાબર. તમે લાકડાનો ટુકડો નાખી ગયો તો લાકડાનો ટુકડો પાણીમાં ઓગળવાનો નથી, એટલે તે સંભવી શબ્દ રાખ્યો છે. અમુક વસ્તુ ઓગળે. તમે તેલ નાખી ગયો પાણીમાં, તેલ કે પાણીમાં ઓગળવાનું નથી, સમજ્યું? તો અમુક વસ્તુ છે એ ઘન હોય કે પ્રવાહી હોય તો પાણીમાં એ પોતે શું થઈ શકે? પ્રસરણ પામી શકે છે અને છે. નેક્સ્ટ આપણે આગળનો મુદ્દો જોઈએ. આગળ, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કેટલાક અંશે દ્રાવ્ય થાય છે, અને વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. શું કીધું? કે ભાઈ વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે, વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, એ શું થાય? પાણીની અંદર જાય. તમે લોકો સોડા નથી પીતા ભાઈ? જોયું સોડાનું? તમે સોડા પીધી ક્યારે? હા સર, અમે લોકો સોડા પીધી. તો સોડામાં શું હોય? તમે ક્યારે નોટિસ કર્યું છે કે નથી કર્યું? સોડાની અંદર તમે જોશો ને તો વિદ્યાર્થી મિત્રોમાં આપણે હવા નાખીએ, એવું કરીએ આપણે, યાદ છે કે નહીં? ગેસ નાખીએ. તો પ્રવાહીની અંદર વાયુઓ પણ શું થઈ શકે છે? તો કે દ્રાવ્ય થઈ શકે છે, એટલે કે ઓગળી શકે. દ્રાવ્ય થવું એટલે શું થાય? ઓગળવું, બરોબર. ઇટ મીન્સ કે ભાઈ પ્રવાહી હોય પ્રવાહી, તો પ્રવાહીની અંદર કોઈ પણ ઘન પદાર્થ હોય તો એ પણ ઓગળી શકે, કોઈ પણ વાયુ હોય એ પણ ઓગળી શકે, અને કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય તો એ પણ ઓગળી શકવાની શું છે? તો કે સંભાવના છે. શું છે? સંભાવના છે. ડન? ક્લિયર? પ્રવાહીનો કોઈ આકાર ના હોય તો તેનો આકાર કઈ રીતે બદલાય? અરે બેટા, એ જે મેં તમને કીધું ને બેટા, ટ્વિશા બેટા, કે જે પાત્રમાં એને ભરવામાં આવે ને એના જીવો પોતે આકાર ધારણ કરે. એનો કોઈ ફિક્સ આકાર નથી હોતો, ફિક્સ એક નિશ્ચિત આકાર નો હોય. એને જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો આકાર ધારણ કરી લે. ઓકે, ડન? હા, પ્રવાહી ઘન થઈ શકે. યસ, એ પણ આવશે, એના વિશે પણ આવશે. રુદ્ર પટેલ આવશે બેટા, આવશે, એના વિશે પણ આવશે. ડન? આગળ આપણે જોઈએ તો ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીઓનું પ્રસરણ દર વધુ હોય છે. જો શું કીધું? ઘનને થોડીક પ્રવાહીમાં પ્રસરણ પામતા વાર લાગે, એની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો છે? વધુ છે. કારણ કે પ્રવાહી છે એ પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરતા હોય છે, અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ પણ કેવો હોય છે? વધુ હોય છે. ભાઈ આ મુદ્દો પણ સમજવા જેવો છે કે ભાઈ તમે એક લીંબુ લ્યો, એક લીંબુનો રસ લ્યો, અને બીજું તમે ખાંડ લ્યો, બે કાચના ગ્લાસ લો, એમાં પાણી લો, તો કોણ પેલા ઓગળશે? લીંબુનો રસ પેલા પાણીમાં ઓગળશે કે ખાંડ પાણીમાં ઓગળશે પહેલા? કોણ ઓગળશે? કોણ ઓગળશે? ઓબ્વિયસ છે લીંબુનો રસ, કારણ કે પ્રવાહી છે, અને પ્રવાહી હોય ને એ પ્રવાહીની અંદર આસાનીથી ઓગળી શકે, આસાનીથી સરળતાથી શું છે તો કે પ્રસરણ પામી શકે. જ્યારે ઘન છે એ પોતે પ્રવાહીમાં પ્રસરણવા માટે એને વાર લાગશે. શું લાગશે? થોડીક વાર લાગશે. બીજું, પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. જો આ વસ્તુ પણ સમજવા જેવી છે કે ભાઈ પ્રવાહી હોય એ ઘનની સરખામણીમાં શું થઈ શકે? વધુ સંકોચન પામી શકે, એટલે કે દબાવી શકીએ આપણે એને, બરોબર, વધારે દબાવી શકીએ. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે. જો
પ્રવાહીને તમે દબાણ આપો ને તો એના કદમાં નહીવત એટલે કે થોડો કેવો શું થાય છે તો કે કદમાં ફેરફાર થાય છે. બરોબર. બરફ શું છે? ઘન છે કે પ્રવાહી? બરફ બેટા ઘન છે, પણ બરફને જ્યારે પ્રવાહ પાણી બની જાય ત્યારે પ્રવાહી છે, અને બરફને એ પાણીને તમે ગરમ કરો વરાળ બની જાય ત્યારે વાયુ છે. બરોબર. ત્રણ અવસ્થા ધરાવે છે. ડન? ક્લિયર? ડન? ક્લિયર છે સુધી બધું? જેને પ્રવાહીનું અસંકોચન કહેવામાં આવે છે. બરોબર, કે પ્રવાહી નહીવતપણે છે એ ઘટે છે તો નવાનું અસંકોચન કહેવામાં આવે છે. તો આજે અહીંયા સુધી રાખ્યું આપણે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન કરો ભાઈ? અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ કરો? સમજાણું કે ન સમજાણું ભાઈ? ઘન અને પ્રવાહી અવસ્થા વિશે ખબર પડી, એના ગુણધર્મોની ચર્ચા કરી આપણે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો ભાઈ? મોજ ગરદી ભાઈ. એક પોલ કરું છું, બરોબર? એ પોલનો મને આન્સર વ્યવસ્થિત આપજો, વ્યવસ્થિત સાચો, તો એ ઉપરથી હું નક્કી કરી લઈશ કે ભાઈ તમને સમજાણું કે નહીં. ડન? ક્લિયર? ચાલો. ઓકે 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 ચાલો. જે લોકોને પ્રશ્ન હોય એ લોકો પૂછી લો. પ્રશ્ન હોય કોમેન્ટ ના કરે બેટા. પ્રશ્ન હોય પૂછી લો, બાકી બધા કોમેન્ટ ના કરે. પ્રવાહીને બદલાવી શકાય? હે, લોટ ઘન છે બેટા. સૂરજના કિરણો દ્રવ્ય જ નથી. સૂરજના કિરણો દ્રવ્ય ના કહેવાય. એનો વજન નથી, એ કદ પણ ધરાવતા નથી. હા, ઘણા બધા વાયુઓ પ્રવાહી બની શકે. ઘણા બધા વાયુઓ છે. દ્રવ્યની 5 અવસ્થાઓ છે વેદ બેટા. દ્રવ્યની 5 અવસ્થાઓ. હા, અમુક વસ્તુ ઘન છે, પ્રવાહી થઈ શકે, પ્રવાહીમાંથી વાયુ થઈ શકે, વાયુમાંથી પ્રવાહી થઈ શકે. આ બધી વસ્તુ આવશે. સર, કોર્ન સ્ટાર્ચ નું જાદુ લિક્વિડ ઘન છે કે બેટા? એ જોવું પડશે મારે ભવ્ય. કોર્ન સ્ટાર્ચ નું કેવું જાદુ લિક્વિડ હોય? બરોબર, ચાલો. આ પાણી છે, 3 અવસ્થા ધરાવે દ્રવ્યની. બરોબર. બોલપેન ઘન, પ્રવાહી. બોલપેન બેટા ઘન છે, એમાં રહેલી ઇંક છે ને એ પ્રવાહી છે બેટા. મયંક બેટા શરૂઆતના લેક્ચરમાં વાત કરી પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. હા, વાયુમાંથી ઘન પણ બને ઘણા બધા પદાર્થો. હા, પૃથ્વી ઘન છે ભાઈ, પૃથ્વી ઘન છે. ડન? ક્લિયર? પ્લાસ્ટિક ઘન છે બેટા, પ્લાસ્ટિક ઘન છે. મેં તમને જે ગુણધર્મો આપ્યા એ ગુણધર્મો તમારે સરખાવાના. સરખાવો. નાઇટ્રોજન વાયુ છે ભાઈ. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. બરોબર, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. ધીરે બોલો. બરોબર, ચાલો. તો આજે અહીંયા સુધી રાખીએ ભાઈ. ડીપીપી માં હોમવર્ક ચેક કરી લેજો ભાઈ. અને આવનારા ક્લાસમાં આપણે લોકોએ વાયુ અવસ્થાના ગુણધર્મો જોવાના છે. કેના? વાયુ અવસ્થાના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. તો આઈ થિંક તમને લોકોને આજના લેક્ચરમાં બહુ મજા આવી છે. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.